નિપા વાયરસ. હવે શું છે આ નિપા વાયરસ? તો આ એક ફ્રૂટ બેટ છે, અને ચામડચીડિયું કહી, ચામડચીડિયાથી ફેલાતો રોગ છે. અને આ સૌથી પ્રથમ રોગ આ મલેશિયાના નિપા નામના ગામમાં 1998થી આવેલો છે. પહેલો કેસ ત્યાં નોંધાયેલો, એટલે એ ગામના નામથી આ વાયરસનું નામ નિપા પડી ગયું છે. તો ખાસ કરીને ફ્રૂટ બેટ એટલે કે ચામડચીડિયાથી આ ફેલાતો રોગ છે. તો કયા સંજોગોમાં આ રોગ ફેલાઈ શકે? તો ચામડચીડિયું જેને પણ બટકું ભરે અથવા જેને સંક્રમિત કરે એ દરેક વસ્તુથી આ રોગ ફેલાઈ શકે છે. પશુઓમાં ખાસ કરીને આપણે ઇન્ડિયામાં તો શું છે કે એવા કોઈ ખાસ પશુ નથી જેને ચામડચીડિયું બટકું ભરી શકે. પણ ઓસ્ટ્રેલિયામાં જે ઘોડાઓનું સંવર્ધન થાય છે ને, એ ખાસ કરીને ઘોડાઓને ચામડચીડિયા ઘણા બટકા ભરતા હોય છે. એટલે એ ઘોડાઓમાં જે છે એ સંક્રમિત થવાની શક્યતા વધારે છે. આપણે ઇન્ડિયામાં કોઈ ખાસ એવું પશુ નથી જેને ચામડચીડિયું બટકું ભરી સંક્રમિત કરી શકે. પણ હા, ફળોને જો એઠું કરે, ફળોને જો સંક્રમિત કરે, તો એવા ફળ ખાવાથી જરૂર આ રોગ લાગુ પડી શકે છે. હવે આપણે કેટલા કેસ આવ્યા ઇન્ડિયામાં? તો પશ્ચિમ બંગાળમાં 2 કેસ અને કેરળમાં 4 કેસ આવ્યા, જેમાં 4 કેસમાંથી 2 લોકો ઓફ થઈ ગયા છે, બાકીના લોકો ક્વોરન્ટાઇન છે. તો આ જે વાયરસ છે એ કેટલો ખતરનાક છે? તો કોરોના કરતાં તો ઘણો ખતરનાક છે. કેમ ખતરનાક છે? કેમ કે કોરોનામાં તો 1થી 3% મોતનો દર રહેતો હતો. એટલે કે સંક્રમિત થાય તો 1થી 3% માણસની મરી જવાની શક્યતા હોય છે. જ્યારે આમાં નિપા વાયરસમાં 40થી 75% મોતનો દર, એટલે કે મરી જવાની શક્યતા 40થી 75% છે. તો કેવા સંજોગોમાં ફેલાઈ શકે? તો ચામડચીડિયું જે ફ્રૂટને બટકા ભરે, તો એ ફળો ખાવાથી થઈ શકે. બીજું કે એના મળમૂત્રથી જે બીજા પશુ ખાતા હોય, ખાસ કરીને ડુક્કર જેવા પ્રાણીઓ જે મળમૂત્રને ચૂસતા હોય, તો એ જે ડુક્કરી ખાય અને એ ડુક્કરનું માંસ ખાવામાં આવે તો થઈ શકે. તો વેજીટેરિયન લોકો, નોન વેજીટેરિયન લોકોએ શું ધ્યાનમાં રાખવાનું? વેજીટેરિયન લોકોએ ખાસ કરીને જે આવા ફળો હોય કે જે લાગતું હોય કે રસ્તામાં પડેલા ફળો હોય, એ સિવાય સંક્રમિત થયેલા ફળો લાગતા હોય, જેમ કે એવું લાગતું હોય કે આ પક્ષી, કોઈ પશુ એને ટોચા મારેલું છે, તો એવા ફળો ખાસ કરીને નહીં ખાવાના. ખાસ બીજી વસ્તુ, નોનવેજ જે ખાતા હોય એ લોકોએ બને ત્યાં સુધી જે નોનવેજ ખાતા હોય એને પૂરું ઉકાળી અને પૂરું જે પ્રોસેસ બોઇલ કરી અને પછી જ એનું જે મટન છે, જે માંસ છે, જે નોનવેજ ખાતા હોય એને ઉપયોગમાં લેવું. અને ખાસ કરીને ડુક્કર જેવા પ્રાણીઓનું જે છે એ માંસ અવોઇડ કરવું, મટન અવોઇડ કરવું. હવે આનું જો લક્ષણો શું છે અને કયા લોકોને વધારે લાગી શકે? તો અને આમાં કોરોના કરતાં કેટલું ઘાતક છે અને કેટલું એનો ફેલાવાનો દર છે? તો કોરોના જેમ એક માણસને ટચ કરે, જેને કોરોના થયો ને એ માણસને ટચ કરી, અને એ સિવાય હવાથી ફેલાવાની શક્યતા વધારે હતી કે હવાથી પણ ફેલાઈ શકે અને માણસ ટુ માણસ ટચ થઈ જાય તો પણ કોરોના ફેલાઈ શકે. જ્યારે નિપા વાયરસમાં આવું નથી. એટલે કે માણસને ટચથી નથી ફેલાતો અને હવાના વાયરસમાં પણ એનો વાયરસ તો નથી ફેલાતો. એટલે એટલી વસ્તુ સારું છે. પણ માણસના લાળ, થૂક અને મળમૂત્ર, જે માણસને ચેપ લાગ્યો હોય એના લાળ, મળમૂત્ર એને સંપર્કમાં આવવાથી તો આ રોગ ફેલાઈ શકે છે. લાળમાં તો શું છે કે કોઈ બીજા માણસની લાળ આપણે ખાવાનો કોઈ મતલબ બનતો નથી, પણ એનું કોઈ માણસનું એઠું, જેને સંક્રમિત થયું એનું એઠું નહીં ખાવું. એ સિવાય જે લોકો હેલ્થ વર્કર છે એને ખાસ આમાં જે તકેદારી રાખવી પડશે કે દવાખાનામાં જ્યારે કામ કરતા હોય તો માસ્ક અવશ્ય ચોક્કસ પહેરીને રાખવું. અને સિવાય દવાખાનામાં ડ્યુટી પૂરી થાય એટલે સાબુથી પ્રોપરલી હાથ ધોવાના, બની શકે તો રાત્રે ઘરે જઈને નાહી પણ લેવું, અને પછી કુટુંબના ફેમિલી મેમ્બર છે એની સાથે સંપર્કમાં રહેવું. તો હેલ્થ વર્કરને થોડુંક વધારે આમાં રિસ્ક જેવું લાગે. બીજું કે ફળો આપણે ખાસ આ નહીં ખાવાના, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તો હવે આના લક્ષણો શું છે? તો લક્ષણોમાં તો ખાસ તો બહુ લાંબા ગાળાના લક્ષણો નજર પડે છે. તો મિનિમમ ઓછામાં ઓછા 4 દિવસથી લઈ 14 દિવસ લઈ એનાથી વધારે દિવસો પછી પણ ખ્યાલ આવે કે આ માણસને આ વાયરસનું સંપર્કમાં આવી ગયેલો છે. તો એમાં પ્રાથમિક લક્ષણો શું છે? તો પ્રાથમિક લક્ષણોમાં ચક્કર આવવા, પછી તાવ આવો, ખૂબ તાવ આવે પણ તાવની દવા લઈ પાછો ફરીથી તાવ આવે, અને ચક્કર આવવા, ઉલટીઓ થવી, આ બધા પ્રારંભિક લક્ષણો છે. વધારે લક્ષણમાં શું થાય? માણસને શ્વાસ લેવા તકલીફ પડે, જે શ્વસન પ્રક્રિયા છે એમાં માણસને અવરોધ ઊભો થાય. તો આ પ્રકારના લક્ષણો જે છે એ નિપા વાયરસના લક્ષણો છે. તો ક્યારેય પણ ખાસ કરીને અઠવાડિયાથી વધારે વાયરલ, અત્યારે જે એટમોસ્ફિયર હોય, વાયરલ ફીવર સિવાય અઠવાડિયાથી વધારે તાવ લે તો ખાસ ફરીથી ડૉક્ટરનો કન્સલ્ટ અવશ્ય કરવું કે આ તાવ કેમ જતો નથી. બાકી અઠવાડિયામાં તો વાયરલ ફીવર રહેતું હોય, તેમ છતાં ગમે ત્યારે તાવ આવે, માથું દુખે, માથું ભારે લાગે, ચક્કર આવે, ઉલટીઓ થાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. ઘરે કોઈ ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં, દેખાડી દેવું સાવચેતી સલામતી છે. તો ડૉક્ટરનો સંપર્ક કરી લેવો વધારે સારું રહેશે.
તો આ બધા નિપા વાયરસના લક્ષણો છે. એની તકેદારી મેં તમને કીધું એમ ફળો જે છે ખાસ આપણે તો ફળો જે છે એ રસ્તામાં પડેલા ટોચા લાગેલા ખાસ નહીં ખાવાના. બીજું, વધારે પડતા કોઈ માણસનું એઠું ક્યારેય ખાવાનો પ્રયત્ન નહીં કરવાનો કે પ્રેમ વધે એમ સમજીને આપણે કોઈ માણસને એઠું ખવડાવતા હોય તો એઠું એવું નહીં ખાવાનું. અને ડુક્કર જેવા પ્રાણીઓ છે તો એના સંપર્કમાં નહીં આવે. એ સિવાય કોઈ જાનવરના સંપર્કમાં આવ્યા એની લાળ લાગી હોય હાથે તો ધોઈ નાખવાનું. તો આટલા બધા તકેદારી રાખવાના સૂચનો છે. નિપા વાયરસ તો નો ફેલાવાનો દર બહુ ઓછો છે, પણ એનો મૃત્યુ દર જે છે એ વધારે છે. એટલે ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવી અને બને એટલી તકેદારી જે મેં કીધી એ બધી રાખવી. એટલે નિપા વાયરસથી કોઈ ગભરાવાની જરૂર. લોકડાઉન અમુક કહેતા કે લોકડાઉન લાગશે, નહીં, આમાં લોકડાઉન લાગવાની મને કોઈ શક્યતા હાલ લાગતી નથી. કેમ કે આનો ફેલાવાનો દર મેં તમને કીધું એમ બહુ ઓછો છે. અને મેં તમને કીધું એમ કે પશ્ચિમ બંગાળમાં 2 અને કેરળમાં 4 કેસ નોંધાયેલા, 4માંથી 2 માણસ તો મૃત્યુ પામેલા. બાકી જે માણસના સંપર્કમાં આવીને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે છે. એટલે લોકડાઉન લાગવાની આ રોગમાં કોઈ શક્યતા હાલ પૂરતી તો નથી. એટલે હજી આપણે ગુજરાત સુધીને ક્યાંય પહોંચ્યો નથી. આ 2 રાજ્યોમાં હતો અને આટલા જ કેસ નોંધાયેલા છે. તો બહુ ગભરાવાની જરૂર નથી. પણ આ વાયરસ ઘાતક અવશ્ય છે, એટલે તકેદારી ખાસ રાખવાની જરૂર છે. મારો વિડીયો આ ખાસ ઉપયોગી છે. તમે આની લિંક આને લાઈક આપજો અને શેર ચોક્કસથી કરજો બધા તમારા મિત્રો પરિવાર સાથે, જેથી એમને પણ આ વાયરસ અંગે સમજણ અને માર્ગદર્શન મળી રહે. ધન્યવાદ.